ભારતે ખાડી ક્ષેત્રોમાં 1 કરોડ નાગરિકોની સુરક્ષા અને કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું, સરકારે પશ્ચિમ એશિયામાં થઈ રહેલ ઘટનાઓ પર નજર રાખવા માટે કરી આંતર મંત્રાલય સમૂહની રચના. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, ઈરાનના ઉચ્ચ નેતાઓનો ખાત્મો, હવે શરૂ થશે હુમલાનો 3જો તબક્કો. સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ નિરીક્ષણ કેન્દ્ર નિગમે ઈરાનના નતાંશ પરમાણુ કેન્દ્રોને થયેલ નુકસાનની કરી પુષ્ટિ. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ ડોક્ટર એલેક્ઝાન્ડર સ્ટબ આજથી ભારતના 4 દિવસના રાજકીય પ્રવાસે. નવી દિલ્હીમાં 11મા રાયસીના સંવાદ 2026માં મુખ્ય અતિથિ અને પ્રમુખ વક્તા તરીકે રહેશે ઉપસ્થિત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત. ભાજપાએ 6 રાજ્યોમાં જાહેર કરી રાજ્યસભાના 9 ઉમેદવારની યાદી. ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને શિવેશ કુમાર બિહારથી ઉમેદવાર, તેરાશ ગોવાલ અને જોગેન મોહન આસામથી, તો પશ્ચિમ બંગાળથી રાહુલ સિન્હાને જાહેર કરાયા ઉમેદવાર. દેશમાં હર્ષોલ્લાસ સાથે રંગોના પર્વ હોળીની ઉજવણી. સમગ્ર દેશ રંગાશે હોળીના રંગે, તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને પાઠવી હોળીની શુભેચ્છાઓ. રાજ્યના વિવિધ પ્રવાસન અને યાત્રાધામોના વિકાસ માટે ₹28.68 કરોડના કામોને નાયબ મુખ્યમંત્રીએ આપી મંજૂરી. આગામી સમયમાં રાજ્યનો પ્રવાસન નકશો બનશે વધુ સુદૃઢ. સાથે જ પ્રવાસીઓ માટેની સુવિધાઓમાં થશે વધારો. રાજ્યમાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 7 દિવસ વાતાવરણ રહેશે સૂકું. 4 થી 6 માર્ચના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની આગાહી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન. આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે ICC T20 વર્લ્ડ કપની પહેલી સેમીફાઇનલ મેચ. સાંજે 7 વાગે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થશે મુકાબલો. અજય સાઉથ આફ્રિકાનો ફાઇનલ મેચમાં પહોંચવાનો રહેશે ટાર્ગેટ.